અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં રોડની હાલત એક ખૂબ દયનીય બની ગઈ, ખૂબ ખરાબ થઈ ગઈ। 964 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ વાપરવામાં આવ્યું છે। પહેલા જ વરસાદમાં રોડની ગુણવત્તા એક ખૂબ નબળી સાબિત થઈ। 2000 થી વધુ ખાડા શહેરના અનેક રસ્તાઓ પર પડી ગયા અને સૌથી વધુ પૂર્વ પશ્ચિમ ઝોનમાં 336.460 એમટી જથ્થો વાપરવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં 226.720 એમટી જથ્થો વાપરી ચૂક્યા છે। પશ્ચિમ ઝોનમાં 136.510 એમટી જેટલો જથ્થો વાપરવામાં આવ્યો છે અને દક્ષિણ ઝોનમાં 124.970 એમટી જથ્થો વાપરવામાં આવ્યો છે। એટલે કે તમામ રસ્તાઓ એક ખાડાગ્રસ્ત બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ આખા જ અમદાવાદમાં જોવા મળી। ગત અઠવાડિયે અમદાવાદમાં પડેલા નજીવા લગભગ 2 ઇંચ જેટલા વરસાદની અંદર જ કોર્પોરેશનમાં રોડ રસ્તાઓની સ્થિતિ શું હશે તેનું અનુમાન અત્યારે લગાવી શકાય છે। એક બે નહીં પરંતુ 2400થી વધુ પોટહોલ્સ એટલે કે જે ખાડાઓ છે તે અમદાવાદના રોડ રસ્તાઓ પર પડ્યા હોવાનું કોર્પોરેશન તંત્ર પાસેથી માહિતી મળી રહી છે અને આ જે ગુણવત્તાથી બનાવવામાં આવેલા છે એને પૂરવા માટે એના ઉપર કામ કરવા માટે જે પેચવર્ક કરવામાં આવે છે એમાં પણ લગભગ 964 મેટ્રિક ટન જેટલો જે હોટ મિક્સ છે જે મિક્સ વાપરવામાં આવે છે જે રોડ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે ન માત્ર કામગીરી પરંતુ જે ગુણવત્તા છે એ ગુણવત્તા કામગીરીમાં યોગ્ય ન હોવાના કારણે પહેલા જ વરસાદની અંદર 2400 જેટલા પોટહોલ્સ પૂરવા માટે 964 મેટ્રિક ટન કરતાં વધુનો જથ્થો છે તેનો ઉપયોગ કરવો પડ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે હિરેન રાવલ, સંદેશ।